નરોડા કોલેજ પાસ સ્ટુડન્ટ એસોસિએશન આજ રોજ તારીખ 19મી જુલાઈ 2025ના રોજ નરોડા સ્થિત એપી પટેલ આર્ટ્સ એન્ડ એનપી પટેલ કોમર્સ કોલેજમાં એલ્યુમની ભૂતપૂર્વ વિદ્યાર્થીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા અને આત્મનિર્ભર યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન 28મી ડિસેમ્બર 2025ના રોજ કેમ્પસમાં રાખવામાં આવેલ છે। જરૂરિયાતમંદ આર્થિક નબળી સ્થિતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને ઇમરજન્સી મદદ કરવી, આજીવન સભ્યને નોકરીની જરૂરિયાત માટે વ્યવસ્થા કરી આપવી, આત્મનિર્ભર બનવા બિઝનેસ સ્ટાર્ટઅપ હેલ્પ સુધીની વગર વ્યાજે લોન આપવી। કમિટીના નિર્ણય મુજબ પૂર્વ વિદ્યાર્થી જે તે વિષયમાં નિષ્ણાંત હોય તેને દર મહિને એક વર્કશોપ કોલેજમાં આપવું। ઉપરોક્ત વિષયની સહાય સ્કોલરશીપ માટેના નિયમ નીચે મુજબ છે। એમાં પહેલો નિયમ છે કે 11 શ્લોક ભાગવદ ગીતાના કંઠસ્થ હોવા જોઈએ। બીજું, માતા પિતા સાસુ સસરા સાથે રહેવું ફરજિયાત છે। જેના માતા પિતા વૃદ્ધાશ્રમના છે તે આજીવન સદસ્યતા લઈ શકશે નહીં। કોઈ પ્રોગ્રામમાં તેમને આમંત્રણ રહેશે નહીં। 28મી ડિસેમ્બર 2025ના પ્રોગ્રામમાં જે 11 ગીતાના શ્લોક મંચ ઉપર બોલશે તેને આર્થિક ઇનામ આપવામાં આવશે। વર્ષમાં એક વૃક્ષારોપણ કરવું ફરજિયાત છે અને આજની મીટિંગમાં એક નવો નિયમ જે અમે મૂકવા માંગીએ છીએ અને સરકારને અપીલ કરવા માંગીએ છીએ કે શિક્ષક સોટી અને લાકડી રાખીને ભણાવી શકે તેવો નિયમ લાવવા સરકારશ્રીને વિશેષ રજૂઆત કરવામાં આવશે। આ તમામ ઠરાવ કમિટીમાં પાસ કરી નવી કમિટીની રચના કરીને કાર્ય આગળ વધારવા કાર્ય શરૂ કરવામાં આવ્યું। પ્રમુખ શ્રી મુકેશ ઓઝાને સેક્રેટરી અરુણા પ્રજાપતિ। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।